સુરતના વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક સૂચને પ્રોત્સાહન આપવા માટે શહેરમાં ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેળો 12 અને 13 ઓગસ્ટ 2026ના રોજ સુરત સાયન્સ સેન્ટર ખાતે યોજાશે। મેળાની થીમ એવી છે કે ઉજ્જવળ ભવિષ્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ રાખવામાં આવ્યો છે। આ 2 દિવસીય મેળામાં સુરત શહેરના 160થી વધુ વિદ્યાર્થીઓ તેમના 95 વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કરશે। વિદ્યાર્થીઓએ પ્રદૂષણ મુક્ત શહેર, ટ્રાફિક નિયમો, સ્વાસ્થ્ય અને સુખાકારી જેવા રોજિંદા પ્રશ્નોના ઉકેલ માટે ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે। ટકાઉ ભવિષ્ય માટે ટેકનોલોજીના ઉપયોગ પર ખાસ ફોકસ રાખવામાં આવ્યું છે। આ મેળો સુરત શહેરના તમામ નાગરિકો માટે ખુલ્લો રહેશે। નાગરિકો વિદ્યાર્થીઓના નવીન વિચારો અને પ્રયોગોને નજીકથી જોઈ શકશે। મારું નામ દિવ્યેશ ગામેતી છે। હું સાયન્સ સેન્ટર ખાતે ઇન્ચાર્જ ચીફ ક્યુરેટર તરીકે સેવા બજાવું છું। આજ રોજ તારીખ 12 અને 13 ઓગસ્ટ 2026ના રોજ સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષે આ પ્રકારના વિજ્ઞાન મેળાનું આયોજન સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। આ વખતના વિજ્ઞાન મેળાની થીમ ઉજ્જવળ ભવિષ્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ એ છે અને એની પર લગભગ સુરત શહેરની 44 શાળાઓ અને તેમના 85 જેટલા પ્રોજેક્ટ્સ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યા છે। અને શાળાના બાળકોએ ખૂબ જ મહેનત કરીને આ પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા છે, જેમાં રોબોટ્સનો સમાવેશ થાય છે, રોબોટિક આર્મ્સ છે, આરોગ્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ અંગેના પ્રોજેક્ટ્સ છે અને ટકાઉ ભવિષ્ય માટેના પણ વિષયને આધારિત પ્રોજેક્ટ્સ તમે તૈયાર કર્યા છે। ખૂબ જ મહેનત કરીને તૈયાર કર્યા છે। મારી અપીલ એ છે કે આ વિદ્યાર્થીઓને આ બંને દિવસો પબ્લિક આવે, અહીંયા એમની મુલાકાત લે, એમને પ્રોત્સાહિત કરે અને એમણે જે મહેનત કરી છે એને બિરદાવે, એવી અત્યારે મારા તરફથી નમ્ર અરજ છે। થેન્ક યુ।